કોને મારી વાત દિનેશ પપ્પા મારી તલડાની વાતો કરું જાઓ જાઓ પણ વાત કરી અરે રે વાત કરી તું રડીશ સવાઈ ગણી દિનેશભાઈ ફુવા ભત્રીજા તરફથી ફુવાની યાદમાં ભેટ કરે છે. ફુવા તારા નોના નોના ભત્રીજા રડે અને ત્યારે એ બાપની નનામી જોડે બેઠી બેઠી એ દીકરી રોઈને પોતાના પપ્પાને કહેતી હોય કે પપ્પા હાંભર નાનેથી અમને મોટી કરી પણ કદાચ પરણાવીને પરદેશ વળાવી અને અમને ગમે એવું દુઃખ પડે ને તો દોડતી દોડતી હું મારા બાપ જોડે આવતી પણ હવે દોડીને કોની જોડે જઉં. જતો રહ્યો મારી હંબાર લેવા વારો જતો રહ્યો. જે અમારો પરમાત્મા સુખી રાખે બાપ. અમારા બાબાભાઈ આ બધા એમને જમાયું છે. અમારા અર્જન રાજા ગોદીવાળો પરિવાર અને આ બધા સ્વર્ગવાસી થઈ ગયા છે. અમારા બાબાભાઈ, અમારા ધોળીબેન, વિક્રમભાઈ, સુરેશભાઈ, દિનેશભાઈ અને અમારા લક્ષ્મીબેન. બાબા બાપાની મારા ધોળી માની મારા વિક્રમની સવાઈ કાની ભાઈ જીગર એમનો નાનો દીકરો છે. ઓહો બહુ નાની ઉંમર છે ભાઈ દીકરાની. અમારા સુરેશભાઈ, દિનેશભાઈની આત્માને શાંતિ મળે. આ મરવાની ઉંમર ન કહેવાય સાહેબ, આ બાપની મરવાની ઉંમર ન કહેવાય ભાઈ. અને આજ એનો જીગર રોઈને જીગા આજ એનો દીકરો રોઈને એના પપ્પાને કહે છે મને નોની ઉમર में નોની ઉમર મેલીને બાતે મોતને વાલું કર્યું તારા દીકરાનું નો વિચાર્યું. ફરીવાર એમના ધર્મ પત્ની છે, માનું નામ શું અમારા શારદામાં. કારણ કે વિશાલભાઈ જેની લલાટની શોભા જેના આંગણો ચિમન મહારાજના અંગનો શણગાર વયો ગયો છે. અને જો કદાચ મોટા કરીને નહીં પણ નોની નોની આ વારો ભરેલી વસ્તી મેલીને મારો બહુ નો પ્રથાર વયો ગયો. એ સાઈબા મને એકલી મેલીને રે રે જીગરિયાને પૈણાવાના તારા દીકરાને વાયજુ પૈણાવાના એના લગનિયા કરાવાના. જયેશ ફુવાની આત્મા 101 રૂપિયા ભેટ કરે ભાઈ. એ ભત્રીજાઓનો અને ભણેજોનો પણ ભર્યો ભંડાર મારો નર્મદનો નારાયણ અને મારી શેંગડી ગુંગડી વાળો પરિવાર છે. મારી શેંગડી ગુંગડી વાળાની માતા રાખે બાપ. જાઓ જાઓ
પૂરા થઈ જા પ્રભુ મારા સ્વાર્થી દુનિયામાં તમને કોને લાગી નજરું હીરો કમાનો મારો યુવારે બજારમાં સ્વાર્થી દુનિયામાં તમને કોને લાગી નજરું હીરો કમાનો મારો યુવારે બજારમાં એની લાડ કડી બેનડી ના લાડ કેવાયા રડતી મિલી નીરા હાલ ગયા અમને એકલી મિલી આજે જય હો બાબા એમના દીકરી તરફથી અને બહુ આરતીબેન ના નામથી ભેટ કરે છે અને કહેતા હોય અમારા દિનેશ બાપાની હાથ મને શાંતિની સદગતિ મળે બાપ જાઓ હો હરિધામ જાઓ જાઓ પપ્પા વિના ઘર સોનું સોનું લાગે તમને મળવાને બાપુ બધા માગે એ પપ્પા વિના ઘર હુનું લાગે તમને મળવાને બાપુ બધા માગે પણ હાચવજો તમને એ એટલું કહી ગયા હાચવજો તમને એ એટલું કહી ગયા આંખે દીકરીને આંસુ વહી ગયા આંખે દીકરાને એ દીકરા દીકરા હરે અને એ મારા છેલ્લી બે લાઈનથી બોલવી છે પછી મારી વાણીને વિરામ આપો છો કારણ કે સમય ઘણો બધો નીકળી ગયો છે મિત્રો અને અહીં અમારા ભાઈની ફરમાઈશ છે
અમારા ઈ સર્વે જે પરિવારની અંદર શેંગડિયા પરિવાર છે, માફ કરજો, શેંગડી ગુંગડી વાળું એટલે શેંગડિયા છે એમ? ના ના બરોબર છે. હા હા બેચરી વાળા અમારા બબાભાઈ ગલુભાઈ, અમારા ધોળીબેન બબાભાઈ, વિક્રમભાઈ બબાભાઈ, સુરેશભાઈ બબાભાઈ, અમારા દિનેશભાઈ બબાભાઈ, લક્ષ્મીબેન, વિક્રમભાઈ, આ સર્વે દેવ થઈ ગયા છે. અને એ સર્વેની આત્માને શાંતિને સદગતિ મળે અને અમારા દિનેશ બાપાના પણ આત્માને પરમ શાંતિ સદગતિ મળે. કારણ કે એમનું જે મોત છે ને મિત્રો, આ જલ્પેશ આ નાની વાત નથી. આ તો લોકો દુનિયા ખાલી વાતોમાં અને મજાકમાં આખી વાત ઉડાડી નાખે સાહેબ, પણ આ નાની વાત નથી. જે વેળાએ આ સમાચાર મળ્યા હશે ને કે આવો બનાવ બની ગયું છે, ત્યારે એમના દીકરી એમના દીકરા ઉપર શું વીતી હશે. એ ઘાયલ કી ગત ઘાયલ જાને દૂજો જાને ન કોઈ. એ જેને ગુમાવ્યું છે આ વેદના એને સમજાય. 2024ની સાલ એવી રૂડી હશે, હોળી ધૂળેટી દિવાળી જેવો તહેવાર આવે એ અમારા દિનેશ બાપા પરિવારની હારે ને હારે હશે. પણ આજ દીકરાને અને દીકરીને, આજ ભાઈ ભાભીને બેન બનાવીને, આજ ભોણેજ ભત્રીજાને વહમું ક્યાં લાગ્યું છે. 2025ની જે સાલ વેરણ બની જી મને અમારો બાપ મેલીને આજે બાપ મેલીને જતો તારો વિક્રમ તને યાદ કરે. પપ્પા મને તુએ આવો લાડ લડાયો ખોડે બિહાડીને. ધન્યવાદ છે. આનું નામ પ્રેમ છે. સવાઈ ગણવ્યા અમારા બેન તરફથી રામ ભરોસે. બીજા રૂપાબેન અમારા ભત્રી, અમારા દિનેશ બાપાના ભત્રીજી છે, એ લાડકડા એ દિનેશ બાપાની આત્મા ભેટ કરે. બીજા એક સવાઈ ગઢવી રામ ભરોસે. આ હગા પનવો દીકરા સુરેશભાઈ કેશિયા વાળો પરિવાર એમાં જમાય છે. મારો પરિવાર, મારો પરમાત્મા આ જમય એ જમયનો ભર્યો ભંડાર રાખે. આ દીકરાનો પ્રેમ, હારાનો પ્રેમ, હારાનો પ્રેમ. દીકરાનું નામ વિક્રમભાઈ, વિક્રમભાઈ એમના છોકરાનું નામ દિનેશ બાબાના. એક ચિઠ્ઠીમાં લખીને અહીંયા ખાલી એમના દીકરા દીકરાનું નામ હોય તો પોકાડી દેજો ને ભાઈ. બોલ્યો હું એમનો બોલ્યો. હા એટલે શું આ ગાવાનું છે? અચ્છા અચ્છા. હા હા. અહીંયા એટલે આના પરથી અલાપ ગાવાનો છે મિત્રો. હા જ એમ જ જઈ બધું એ મારી રીતે અલાપ ગાવી લે ને. જ હા મિત્રો અત્યારે બધું ધા કરવાનું બંધ કરી નાખ્યું છે. એટલે પેલી મારી નાતની માફી માંગુ છું કે ભજનમાં અત્યારે કોઈ કલાકાર ધા નથી કરતું, એટલે માફ કરજો. તમે ધા સિવાય બીજું જે પણ કહેશો એ બધું અમે ગાવીશું, પણ અત્યારે સ્ટેજ ઉપર ધા કરવાનું બંધ કરી નાખ્યું છે. પણ અહીંયા એ મરનારની પાછળ ગાવું છે ત્યારે. જે હા જિગ્નેશભાઈ
બાબા એમના નામથી એક સવાઈ જ્ઞાનભાઈ ભેટ કરે છે બાપ જો જય હો અન મારા બાબા બાપાની મારા બાબા બાપાની આત્માને શાંતિ મળે વા પ્રભુ ભરોને અન્ય મારા થોડી માની જય હો બાપ ભાઈ રાહુલભાઈ રમણભાઈ કેશિયાવાળો પરિવાર એમના વિવાહ છે આ મારું વડું આ મારા થોડી માની આત્માને શાંતિ મળે વો પ્રભુ ભોળે અને અમારા વિક્રમભાઈ સુરેશભાઈ દિનેશભાઈ બાબા બાપાના દીકરા હતા તૈણી જય હો બાપ જો અને એ તૈણી દીકરા વયા ગયા છે હા વાજલભાઈ સુરે પન્નવો દિનેશ આપણી ત્રણ ભાઈઓની જોડલી તૂટી અમારા સુરેશ બાપાનો દીકરો છે એ કાકાની યાદમાં એ પપ્પાની યાદમાં ભેટ કરે આ દીકરા પણ મારા શેગડિયાના યાદે તૈણ હાવજ દતાર્યા રે રે એને રાજા રજવાડે જન્મયાલ જે અન્ય મારા લક્ષ્મી બેનની હે રાખડી લઈને આવતી હતી એના વીરાને પોતતી આ લક્ષ્મીબેન આ ભાઈ બહેન નો પ્રેમ ભલે એ બેન રાખડી લઈને આવતી હતી એના વીરાને પોતતી ખ્યાલ છે એમની વાત નથી કરતો અહીંયા કોઈ પણ નારી હોય ને નારી એના અનેકો રૂપ છે જો પિયરમાં જાય તો દીકરી બની જાય બેન બની જાય હાહરવેલની માલિપા જાય તો વહુ બની જાય પત્ની બની જાય આ દીકરીનું એક રૂપ નથી મારી નાત દીકરીના અનેકો રૂપ છે પણ કોકની બેન છે કોકની દીકરી છે કદાચ બેન કોઈને રાખડી બાંધી હશે જેમ અમારા એ દિનેશભાઈની અમારે એ લાડકડા વિક્રમભાઈની અમારા સુરેશભાઈની એ બહેનોએ જેમ ભાઈને રાખડી બાંધી હોય કે જ્યારે રાખડી પૂનમનો તહેવાર આવે એ બેન પોતાના ભાઈ માટે કે આજ રક્ષાબંધનનો તહેવાર છે મારો મામેરિયો અહીં મારો જવતલિયો મારી રાહ જોતો હશે રાખડી લઈને આવતી એના દિનેશને પોંદતી
તમારા દીકરા રણે તમારી દીકરીઓ રણે હે આજે તમને ઈ મરનારના છેલ્લા છેલ્લા રોમ રોમ ભાઈ છેલ્લું ભજન બોલી પછી આપણે ચીમનભાઈ વાઘેલા એ પણ અહીંયા સુંદર મજાના કલાકાર છે, અહીંયા આવ્યા છે. એકવાર પ્રેમથી બધાએ બી હાથ ઊંચા કરીને જય કરો બોલજો સાહેબ. મરનાર પાછળ જય કરો બધાએ બોલજો, કેવું ન પડે કોઈ બાકી મત રહી જજો સાહેબ. બોલ દ્વારકાધીશનો જય તો બોલ. આ બાજુથી અવાજ આવ્યો જ નહીં ભાઈ. એમના દીકરી છે એ બાપુજીની યાદમાં ભેટ કરે છે. આ જય બોલવાનું કારણ છે કે મરનારની મોક્ષાગતિ થાય ને આપણે જો કદાચ કોઈક એવા પાપ કર્મ કર્યા હોય તે પાપ ઓછા થાય. અને જાજુ રુદન મત કરજો. અહીંયા આ બધું ગાવાથી માણસ રડે છે એટલે આ બધું થોડું કલાકારો ઓછું ગાવે છે ભાઈ. કારણ કે તમે જેટલું રડો એ આત્મા એટલું હેરાન થાય. એ આ શાસ્ત્રોની અંદર લખ્યું છે. જેટલું મરનારને જેટલો તમે વિયોગ કરીને જેટલો એને યાદ કરો થોડી ઘડી સારું લાગે, પણ જાજુ રુદન કરો ને પછી આત્મા બળે સાહેબ. એટલે આપણે એ આત્માને બાળવો નથી, એને એના માર્ગે જવા દેજો મારી નાથ. પણ એકવાર પ્રેમથી બે હાથ ઊંચા કરીને એવો જયકારો બોલો કે દુનિયાના આખી સમાજને ખબર પડે કે મારો શેંગડિયા પરિવાર અમારા દિનેશ બાપાની પાછળ ભજન કીર્તન કરવા બેઠા છે. અને હવે જઈના બોલો. આ સાઉન્ડ વાળાની સોગન છે, બધાય પ્રેમથી એકવાર જયકારો બોલજો સાહેબ. બોલ સંત શ્રી કહારનાથ મહારાજનો. આમ તો સાઉન્ડ વાળા વાલા છે ભાઈ, પણ હજુ જોયું એવું જય બોલ્યા નથી તમે. ક્યાંક ઊંચું પડે છે. જયકારો એવો બોલો ને સાહેબ, આ ખુરશી હેઠી પડી જાય છે. પ્રેમથી છેલ્લી વાર બધાય જયકારો બોલજો સાહેબ, કોઈ બાકી ન રહી જાય. અને હવે જો બાકી રહો તો તમારી જોડે જે બેઠા હોય ને એની સોગન છે. એટલે પ્રેમથી જયકારો બોલજો દરેક. બોલીએ બહુચાર માતનો, બોલ જોગણી માતનો, બોલ શ્રી હડકભાઈ માતનો. હવે આમે શું છે, આજુબાજુ વાળા બેઠેલા ની આપણે કોઈ પડી નહીં ભાઈ, આપણે શું લેવા દેવા હોય. પણ આ તો દેવીથી બધાય બીવાય. આ બધી વાતો અહીંયા પડી છે. જેને બોલ્યા હોય એને ન બોલ્યા હોય, હવા હો વરહના મારો ભગવાન મારી માતા કરે. પણ એકવાર અહીંથી ભોળિયાનાથને યાદ કરવો છે ને કોઈ ખોટું ગવાયું હોય, ઓછું ગવાયું હોય, વધારે ગવાય. કારણ કે અહીંયા પ્રોગ્રામ ઘણો લેટ ચાલુ થયો આપણો, એટલે એ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો સાહેબ, સમાજની માફી માગું. પણ આ ભોળાનાથનું ભજન અને ઘણો સમજુ પરિવાર છે આ ભજનમાં. મરું પણ માગું ની આપણે તનકે કાજી, પરમાર્થના કાજે માંગતા નો આવે મન લાજ. કેમ કે અકાલ મૃત્યુ મરે જો કામ કરે ચંડાલ કા, અરે કાલ ઉસકા ક્યાં કરે જો ભક્ત હૈ મહાકાલ કા. જેને ભોળાનાથનું ભજન કર્યું હોય અને દુનિયાની અંદર જો કદાચ દુનિયામાં નો તારી દે તો સાહેબ ભોળાનાથનું બાવા ભજન કરવું નકામું છે ભાઈ. એકવાર આ ભજનમાં કોઈના નામ નથી બોલવાના, કોઈને જબરદસ્તી નથી કરતો ભાઈ. તમારી ઈચ્છા હોય તો પ્રેમથી એકવાર બધાય મહાદેવનું વધાવજો દરેક. એ જાગો જાગો હાર ત્રિપુરારી જટાડા જોગન. જળ વર્ષાવો એ જળધારી જટાડા જોગંદર. બોલ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. બમ 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 બમ. હે મહાદેવ.
મહાદેવ એ તમે પશુપતિ કહેવાના છો એ મુગા પશુથી કેમ રીસાણા છો નદી પર યશવારી ગિરનારી જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય મહાદેવ સદગુરુદેવનો જય નમ પાર્વતી પદે હર હર મહાદેવ અને ઝડપથી સમય વયો જાય તમારે અને ઉડમણે એવું તો નથી ને કઈ હા એટલે ઝડપથી આપણા ચિમનભાઈ મહારાજને વિનંતી કરવી છે અને ફરીવાર માફી માંગુ છું કારણ કે સમય ઘણો વહી ગયો છે બીજા કલાકારને રજૂ કરવા છે પ્રેમથી એકવાર અમારા ચિમનભાઈ વાઘેલાને તાળીથી વધાવી લેજો સાહેબ બધાય